જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે જળ સંબંધી મંત્રી કુંવરજી બાવળિયાએ નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી। નદીના વિકાસ માટે જરૂરી કામકાજ ઝડપથી પૂર્ણ થાય તે માટે મંત્રી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું। સાથે સાથે નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાહેરાત કરી હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે ગોરેજથી શરૂ થઈને સીલ સુધી આ નદી એના પર ખૂબ જાડી ઝાખરા અને પૂરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સન્માનીય ધારાસભ્ય આનંદ દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઊંડી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી। એને ધ્યાનમાં રાખીને આ નાંદરખી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે એમની પણ ઈચ્છા હતી અને એમની વારંવાર રજૂઆતો પણ હતી। આજે આ ગામ નાંદરખી ખાતે લઘુમતી સમાજ જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં છે એ ગામ સમસ્તના સરપંચ સહિત આજે ભારતીય જનતા પક્ષમાં મળીને આ ગામ પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે વિકાસના પથ ઉપર આ વિસ્તારને જિલ્લાને કે રાજ્યને લઈ જવા માટેની એમની કેડી જે કંડારી છે એમાં સામેલ થવા માટે આ નાંદરખી ગામના સરપંચ અને આખી ટીમ અને ગામ સમસ્તના સૌ લોકો આજે અને એમાં વિશેષ લઘુમતી સમાજના લોકો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને એના ભાગરૂપે આજે આ નાંદરખી ગામ ત્યાંથી પસાર થતી નેત્રાવતી નદી એ નદી ઊંડી કરવાની પહોળી કરવાની અને એની સાથે સાથે ડીપનિંગ કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે નાંદરખી ગામે કાર્યક્રમ હતો। આવતા દિવસોમાં આ નાંદરખી ગામ સિવાયના જે ખાસ કરીને ચેકડેમો ક્યાંક તૂટી ગયેલા છે રિપેર કરવાના છે એવા ચેકડેમો પણ ઊંડા કરવા માટેનું અને સાથે બાજુમાં સીલ બંધારો જે લગભગ 25 કરોડને અમે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે। એની જોડે જે ખાસ માધુપુરની બાજુમાંથી પસાર થતી કેનાલ છે જે અધૂરી છે એ પણ પૂર્ણ કરવા માટેનું આજની માંગણી હતી અને આગામી દિવસમાં અમે અમારા સિંચાઈ વિભાગમાંથી આ ત્રણેય કામો વહેલી તકે શરૂ થાય પૂર્ણ થાય એના માટેની આજે અમે બધા આગેવાનોની માંગણીને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી છે।